सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधिश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सुधा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुम् उच्चैश्रवसमस्वानाम् 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 विद्धि माममृतोद्भवम् विद्धि माममृतोद्भवम् विद्धि माममृतोद्भवम् विद्धि ऐरावतं गजेन्द्राणाम् ऐरावतं गजेन्द्राणाम् नराणाञ्च नराधिपम् नराणाञ्च नराधिपम् ભગવાન પોતે જ થોડી પોતાની ઝાંખી કરાવે છે, ઇંગિત કરે છે, ઇશારો કરે છે, અહીંયા હું જોવા મળીશ. અને આ બધા જેટલા નામો ભગવાન લે છે એ બધાનો સરવાળો કરીએ તો પણ એનાથી હજારો લાખો કરોડો ગણી શક્તિ ભગવાન પાસે છે. આખી ભગવાનનું વિભાજન નથી કે આટલા નામો આવે એટલે આ બધું ભેગું થાય એટલે ભગવાન નહીં, આ બધું ભેગું થાય એટલે ભગવાન નહીં. એનું કારણ બ્રહ્માંડની આપણી કલ્પના છે તેના કરતાં પણ 10 આંગળ મોટો એમ કીધું છે વેદમાં. અત્યતિષ્ઠત દશાંગુલમ. તમે જે કલ્પના કરશો બ્રહ્માંડ કેટલું મોટું હશે, કરોડો અબજો માઇલ કબૂલ, પણ એનાથી 10 આંગળ મોટું. એનો અર્થ તમારા માપમાં ના આવે. પરિમિત નથી, સીમિત નથી. પરમાત્મા અસીમ છે. યશોદામાં ગમે એટલો પ્રયત્ન કરે પણ દોરડું ટૂંકું જ પડે. જેના ઉદર ઉપર દામ એટલે દોરડું બાંધ્યું, તેથી એનું નામ પડ્યું દામોદર. પણ એ રૂપ વ્યાપક રહેતા જાય, દોરડું ટૂંકું જ પડે, દોરડું ટૂંકું જ પડે. આ બધી ભાગવતની કથાઓ ફિલોસોફી સમજાવે છે કે ઈશ્વરને માપવા માટેના બધા જ માપદંડ ટૂંકા પડશે. કોઈ જ દોરડાથી એ બંધાતો નથી, અને બંધાય તો પ્રેમના દોરે જ બંધાય, કારણ કે દોરો હોતો જ નથી. એ પ્રેમ આટલો વ્યાપક છે, તેથી પ્રેમ એ જ પરમાત્મા છે. લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. તેથી ઈશ્વરને માપવા, બાંધવા કે પામવામાં દોરડાઓ ટૂંકા પડે. કોઈ દોરડું કામ લાગે નહીં. બુદ્ધિનું દોરડું પણ કામ નહીં લાગે, કર્મનું દોરડું પણ કામ નહીં લાગે, ભાવનું દોરડું પણ કામ નહીં લાગે. બધા દોરડાઓ છોડીને પરમાત્મા મળે છે. અને એ પરમાત્મા પોતે પણ ઇંગિત કરે છે. ગયા શ્લોકમાં જે સિદ્ધાનામ કપિલો મુનિ કીધું ને, એમાં આ ભાવ છે આખો. યોગ કે છે કંઈ કરવું જોઈએ, અને સાંખ્ય કે છે કર્યા વગર જ મળશે, કરવાની જરૂર નહીં. પણ કર્યા વગર મળશે એ કરીને જ સમજાય, તેથી કરવું પડે. જ્યાં સુધી કર્યું નહીં ત્યાં સુધી કરીને મળતું નથી ખબર કેમ પડે? તેથી ખૂબ પ્રયત્નો કરવાના, ખૂબ પ્રયત્નો કરવાના, વર્ષોના વર્ષો, જન્મારાઓ સુધી પ્રયત્ન કરવાનો. અને ત્યાર પછી નક્કી થાય કે આટલું બધું કરીને કંઈ જ વળ્યું નહીં. પછી શાંત થઈ જાય. એ જ્ઞાનનો માર્ગ છે. પછી કરવાનો અભરખો જાય, કરવાનો અહંકાર પણ જાય, કરવાની વાસના પણ જાય. તો શું આ માણસ સ્થગિત થાય? નહીં, ચાલતો હોય, પણ એનું ઇન્વોલ્વમેન્ટ ઘટી ગયું. કામ થતું રહે પણ હું કરું છું એ ભાવ નીકળી ગયો. એટલે કશું કરવું જ નથી, થાય તે થવા દેવું છે. આ મોટી વાત છે. અને થાય એમાં ભગવાન આપણને નિમિત્ત બનાવી જ લે છે. જે માણસ સમર્પિત થઈ જાય ને તેની પાસેથી ભગવાન બહુ મોટું કામ કરાવી લે. અને સમર્પિત જે થતા નથી અને અહંકારથી કરવા જાય તે 5-15 વર્ષે ટૂંકા પડી જાય. આવા ઘણા ધમ પછાડા દુનિયામાં દેખાય આપણને. બહુ મોટા મોટા કામ કરવા નીકળી પડેલા માણસો પછી માથે હાથ દઈને બેઠા હોય. એનું કારણ હું કરું છું આ ભાવ જ બાધક છે. તેથી ઈશ્વર મને નિમિત્ત બનાવી લે છે, અને થાય તે થવા દેવું છે. કેટલો માણસ એકદમ રિલેક્સ થઈ જાય. ઈશ્વરને જે કરવું છે તે જ થવાનું છે. હું કંઈ આળસું નથી, મારે બેસી રહેવું નથી, ચાલ્યા કરીએ છીએ. પણ કંઈ ન થાય દુઃખ નહીં થાય. એનું કારણ ભગવાનને મંજૂર નહીં હોય. તેથી આ થયું નહીં, એની હાયવરાળ, એની ધમાલ, એનું ટેન્શન, કશું કારણ નથી. સિદ્ધાનામ કપિલો મુનિ કહીને એક બહુ મોટો ઇશારો ભગવાન અહીંયા કર્યો છે. યોગ કહે છે કે મારે કંઈક કરવું છે, અને સાંખ્ય કહે છે કે મારે થવા દેવું છે. અને કરવું છે એમ સમજનારો માણસ પણ ધીરે ધીરે ઈશ્વરને સમર્પિત થઈ જાય છે. ભગવાનની શક્તિથી હું કરું છું એમ પહેલાં લાગે, અને પછી એમ થાય નહીં ભગવાન જ કરે છે, મને તો ઉલટાનો યશ આપે છે. તસ્માત્વમ ઉત્તિષ્ઠ યશો લભસ્વ.
ઊઠ ઊભો થા અર્જુન અને યશ મેળવી લે. તું એમ નહીં સમજતો કે આ લડાઈ તું લડવાનો છે. ઋતેપી ત્વામ, આ તો એક મોટો પડકાર છે. ઋતેપી ત્વામ એટલે તારા વગર પણ આ થવાનું છે. આ તો તને એક ચાન્સ આપ્યો છે, લડ અને યશ મેળવી લે, તારું નામ થશે દુનિયામાં. પણ તું જો એમ માનતો હશે કે હું નહીં હોઉં તો શું થશે, તો એ ખાંડ ખાવા જેવી નથી. ઋતેપી ત્વામ, આ ઋતેપી ત્વામ કીધું છે અર્જુનને, પણ આખી દુનિયાને કીધું છે. ઘણા ક્ષેત્રમાં ઘણા મોટા મોટા ચમરબંધીઓ એમ માનતા હોય છે કે અમારા સિવાય કંઈ ચાલે નહીં. માનતા હોય છે નહીં, બધા પાસે મનાવતા હોય છે. અમે હોઈએ તો જ આ થાય, નહીં તો થાય નહીં, એમ પોતાની માન્યતા હોય. અને આ માન્યતા બધાએ માનવી જેવો પાછો આગ્રહ હોય. એ બધા ચમરબંધીઓને એક જ તમાચામાં ભગવાન સીધા કર્યા. ઋતેપી ત્વામ, તું નહીં હોય તો પણ થવાનું છે. તું નહીં હોય તો પણ થવાનું છે. એ જ્યારે સાંભળવા મળે ને ત્યારે અહંકારી માણસને બહુ ધક્કો લાગે. હું તો હરતા કરતા, હું તો સર્વસ્વ, હું ન હું તો શું થાય. એવા માણસને ભગવાન એક આંચકો આપે છે કે તારા સિવાય બધું જ થવાનું છે. અને આંચકો જરૂરી છે, તો જ અહંકાર જાય. અને મોટા મોટા કામો કરે છે નહીં, ઘરમાં લાગેલું હોય. હું હોઉં તો જ ઘરમાં રસોઈ સારી થાય, મારા જેવી દાળ કોઈને આવડે જ નહીં. અરે ઘણી દાળ પીવાઈ ગઈ, તારા પહેલાં ઘણે પીધી ને તું પીને મરી જવાની, પછી પણ દાળ થવાની જ છે. પણ નાની નાની વાતોમાં આ વાતો આવીને ઊભી રહે છે. એનો અર્થ દાળ સારી થાય ખરાબ નથી, પણ મારા જેવી કોઈ બનાવી શકે નહીં, એ ખાંડ ખાવાની જરૂર નહીં. છેટ રસોડાથી માંડીને પાર્લામેન્ટ સુધી આ વાત છે. તેથી ઋતેપી ત્વામવાળી વાત જે આવી છે આખી, તારા વગર પણ, એમ જે ભગવાન કહે છે, એમાં ભલભલાના અહંકારો એસિડથી ધોવાઈને સાફ થઈ જાય. અને અહંકાર કોઈ પણ યજ્ઞને બગાડી નાખે. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ભગવાને બાળી નાખવો પડ્યો છે. ભગવાનને યજ્ઞનું ફળ આપવાનું વ્યસન છે. કર્તુફલ વિધાન વ્યસનિનઃ. કર્તુફલ, યજ્ઞનું ફળ આપવા માટે જેને વ્યસન છે, વ્યસન એટલે એના વગર રહેવાય નહીં. યજ્ઞનું ફળ આપ્યા વગર ભગવાન રહી જ શકતા નથી. એ ભગવાન પોતે જ્યારે દક્ષ પ્રજાપતિનું યજ્ઞ બાળતા હોય એનો શું અર્થ થાય? કે એમાં શિવને સ્થાન જ નહીં હતું. શિવનું સ્થાન નહીં, કલ્યાણનું સ્થાન નહીં, માંગલ્યનું સ્થાન નહીં, કેવળ પોતાની આમ પ્રતિષ્ઠા. ત્યારે પોતાને પ્રસ્થાપિત કરવાને માટે જે લોકો જગતમાં સારા કામો કરે છે, તે સારા કામોને ભગવાન ખલાસ કરી નાખે છે. એનું કારણ એ કામો સારા હોતા જ નથી, એમાં અહંકારની દુર્ગંધ છે. તેથી કોઈ પણ ઠેકાણે અહંકારની દુર્ગંધ આવે ને તો સારું કામ પણ બગડી જાય. અને ભગવાનને અમાન્ય છે. અને આવા અહંકારી કામો સફળ થઈ જાય તો જગતમાં અહંકારી માણસો વધી જાય. દક્ષ સફળ થયો તો હું બી એવું કરું. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? આવા લોકોને ભગવાને નિષ્ફળ કરવા પડે. અહંકારની કૂદાકૂદ કરનારો માણસ છે તેને નિષ્ફળ બનાવીને ભગવાન જગતમાં એક દાખલો બેસાડે છે કે તમે સારું કામ કરવાનો આનંદ લો, નિમિત્ત બનો, પણ અહંકાર નહીં. તેથી સિદ્ધાનામ કપિલો મુનિ, જ્ઞાનનો માર્ગ એટલે આળસનો માર્ગ નથી. ન કરવું એટલે કરવાનો અહંકાર છોડી દેવો. કમળ પાણીમાં રહીને પણ પાણીમાં રહેતું નથી, તેમાં બધી પ્રવૃત્તિ કરીને પણ આ માણસ કરતો નથી. આવી અંદરની સમજણ. બહાર સતત પ્રવૃત્તિ અને અંદર સંપૂર્ણ નિવૃત્તિ. કોઈ વાત ટચ ના થાય. વશિષ્ઠે જેટલું કામ કર્યું છે એટલું ભાગ્યે જ કોઈએ કર્યું હશે. આખું રામરાજ્ય નિર્માણ થયું છે તે કેવળ રઘુવંશી રાજાઓનો યશ નથી, પછવાડે ઋષિઓની તપશ્ચર્યા છે. વાલ્મીકી, વશિષ્ઠ, વિશ્વામિત્ર, આ લોકોએ લોહી રેડ્યું છે. સવારના પ્રહરથી માંડીને રાત સુધી વશિષ્ઠ કામ કરતા હતા, પણ બેઠા હોય તો અલિપ્ત, કોઈ બોજો નહીં. એવું થયા કરે છે. ભગવાન મને વાપર્યા કરે છે ને એ વાપરતો શક્તિ બી જ આપશે. તેથી વશિષ્ઠને કોઈ દિવસ થાક નહીં. વશિષ્ઠ કોઈ દિવસ નિરાશ થાય નહીં, હતાશ થાય નહીં, ભાંગી પડે નહીં, તૂટી પડે નહીં. એનું કારણ આ કરવું તુંને થયું નહીં, એમ લાગે જ નહીં આ કરવું જ નહોતું. ભગવાનને કરવું તો થયા કરશે અને ભગવાન મને વાપરી લેશે. તેથી આવી એક ધારણા, સિદ્ધાનામ કપિલો મુનિ, એ સૂત્ર બહુ જ મહત્વનું છે. અને ભગવાન ન માનનાર માણસને ભગવાનની વિભૂતિ બનાવી છે. આ કેટલી અંતઃકરણની મોટાઈ છે. નિરીશ્વરવાદી સાંખ્ય છે. સાંખ્ય ઈશ્વર માનતો જ નથી. અને તેના પ્રવર્તક કપિલ, પણ એ કપિલે એક મોટી વાત કીધી હોય તો એને જગત સામે મૂકવી પડે. દુશ્મનની પણ સારી વાતોનો સ્વીકાર કરવાની ખાનદાની એ માણસનો વિકાસ છે. છે ને, શત્રુરપી ગુણાવાચ્યા દોષાવાચ્યા ગુરોરપી. શાસ્ત્ર એમ કહે છે શત્રુઓના ગુણો કહેવાની ખાનદાની હોવી જોઈએ અને ગુરુના પણ દોષ કહેવાની હિંમત હોવી જોઈએ. આપણે ખાલી ગુરુના ગુણગાન કરીએ છીએ, દોષ કહેવાની હિંમત નથી. અને શત્રુઓની નિંદા જ કરીએ છીએ, વખાણ કરવાની હિંમત નથી. શત્રુ પાસે એક સારી વાત હોય ને તો વખાણવાની ખાનદાની જોઈએ. અને ગુરુ પણ ભૂલ કરે તો કહેવાની હિંમત હોવી જોઈએ, નહીં તો આખો સમાજ ખલાસ થઈ જાય. તેથી શત્રુરપી ગુણાવાચ્યા દોષાવાચ્યા ગુરુરપી.
અને કૃષ્ણ ખાલી કઈ દેખાડતા નથી, કરી દેખાડે છે. પોતાને ન માનનાર કપિલને આટલો બિરદાવ્યો છે વિભૂતિ યોગમાં, સિદ્ધાનામ કપિલો મુનિ, બધા સિદ્ધ પુરુષમાં કપિલ મારી વિભૂતિ છે. એનું કારણ જ્ઞાનનો એક પ્રશસ્ત પથ એને સમાજ પાસે મૂક્યો છે. તેથી કરીને પણ જે ન કરવાની કલા છે, ગીતા જેને અકર્મ કહે છે. કર્મ, વિકર્મ, અકર્મ. કર્મ એટલે જે નિયત કર્મ છે એ કરવા જોઈએ, વિકર્મ એટલે વિપરીત કર્મો ન કરવા જોઈએ. અને કાં વિનોબાએ બીજો એક મધુર અર્થ કાઢ્યો છે, વિશિષ્ટ રૂપે કર્મો કરવાના, પ્રેમથી ને દિલથી કરવાના, એ વિકર્મ. અને ત્રીજું અકર્મ, કરીને પણ હું નથી કરતો એ અંદર ભૂમિકા ઊભી કરવાની. સૌથી શ્રેષ્ઠ કલા એ છે અને કૃષ્ણ પાસે હતી. એ જમીને પણ જમ્યા નથી, રમીને પણ રમ્યા નથી, પરણીને પણ પરણ્યા નથી. એનું નામ કૃષ્ણ. 16,108 લોકો સાથે પરણીને પણ એક બ્રહ્મચારી હતા. ગોકુળમાં રમીને પણ એ અલિપ્ત હતા. દુર્વાસા ભરપેટ જમે તો પણ ભૂખ્યા છે એમ કહી શકાય. એનું કારણ અંદરથી અલિપ્ત રહેવાની કલા એ મોટી વાત છે અને જ્ઞાનનો માર્ગ છે અને બહુ ઉન્નત માર્ગ છે. આપણને ન સમજાય એટલે બધું નકામું છે એમ કહીને છોડાય નહીં. આપણને જ્ઞાન ન પાછે મોટી વાત છે, ભૂમિકા ઊંચી છે. તો આપણે કમસે કમ કર્મ માર્ગે સારું કામ કરીએ, ભગવાન આપણને શક્તિ આપે, ભક્તિથી ભગવાનને સમર્પિત થઈ જઈએ. આ સામાન્ય માર્ગો સારા છે, એ બી એમાંથી જ ત્યાં પહોંચાશે, પણ અલ્ટિમેટલી ત્યાં જવું જ પડે. તેથી અલિપ્તતાની જે ભૂમિકા છે, સિદ્ધાનામ કપિલો મુનિ, ત્યાં ભગવાને એક ઇશારો કર્યો. પણ વચ્ચે પણ મેં કીધેલું કે મનુષ્ય સર્વથી શ્રેષ્ઠ છે એમ અમુક સંદર્ભમાં કહી શકાય. એનું કારણ એની પાસે એક ક્ષમતા છે. એ રામ પણ થઈ શકે, રાવણ પણ થઈ શકે. ત્યારે પશુ પક્ષીઓ અને વૃક્ષ વનસ્પતિ પાસે કેટલીક મર્યાદા છે. એ પોતાના રીતે સારા થાય, પણ એકદમ ઈશ્વર સુધી પહોંચી જવાની જે તાકાત છે તે માણસને આપી છે. પણ એનો અર્થ એવો નથી કે બીજા બધા હલકા છે. તેથી ઝાડ પાનમાં પણ પરમાત્માની વિભૂતિ છે, પશુ પક્ષીઓમાં પણ પરમાત્માની વિભૂતિ છે. અને તેનું વચ્ચે વચ્ચે ભગવાન ઉલ્લેખ કરતા જાય છે. આજે કહે છે ઉચ્ચૈ શ્રવસ્વમસ્વાનામ વિદ્ધિ મામ અમૃતોદ્ભવમ, અમૃતોદ્ભવમ અશ્વાનામ ઉચ્ચૈ શ્રવસ મામ વિદ્ધિ. જે સમુદ્ર મંથન વખતે ઉચ્ચૈ શ્રવસ નામનો જે ઘોડો નીકળ્યો, ઘોડાઓમાં એ ઘોડો મારી વિભૂતિ છે. અશ્વાનામ, અશ્વ એટલે ઘોડો, અને અશ્વાનામ જે ઉચ્ચૈ શ્રવસ, અને તે બી ક્યારે અમૃતોદ્ભવમ, અમૃત માટે સમુદ્ર મંથન થયું હતું તે વખતે 14 રત્નો નીકળ્યા, તેમાં ઉચ્ચૈ શ્રવસ નામનો ઘોડો હતો. અને એ ઘોડો ભગવાનની વિભૂતિ છે. ઘોડા પાસે બી ઘણું શીખવા જેવું છે. ઘોડો તરલ છે, ઘોડો ચપલ છે, ઘોડો ચંચલ છે, ઘોડો ગતિમાન છે. આપણું જીવન પણ તરલ, ચપલ, ધબકતું, ગતિમાન હોવું જોઈએ. ગતિનું જ બીજું નામ જીવન છે. સ્થગિત થયું કે માણસ ખલાસ થયો. ત્યારે ઘોડા પાસે ગતિ છે. આપણા જીવનને પણ ગતિ હોવી જોઈએ. પડ્યા પડ્યા જે માણસ જીવે ને એનો અર્થ નહીં. એ અસ્તિત્વ છે, વર્ષો પસાર કરે ઘણા માણસો. કશું ન કરતા જે માણસ જીવી જાય તેના કરતાં થનગન તો ઘોડો સારો. થનગનાટ તો છે જીવનની અંદર, થનગનાટ જોઈએ, ઉત્સાહ જોઈએ. પરાણે પરાણે માણસ જીવન ખેંચતો હોય. મેં લખેલું મારા એક ગીતમાં, બધી જ વાતો આપણે પરાણે પરાણે કરીએ છીએ. સુવો છો મીઠી ઊંઘમાં ઈશ ખોડે કે પાસા ઘસીને પરાણે પરાણે. પ્રભાતે ઉઠો છો નવી ચેતના લઈ કે છૂટકો ના તેથી પરાણે પરાણે. જમો છો તમે ભૂખ લાગે છે તેથી કે જોઈ સમયને પરાણે પરાણે. પચે છે જમેલું રુચિથી સ્વયં કે લઈ ટીકડીઓ પરાણે પરાણે. ભજન ગાઓ છો ઈશના પ્રેમથી કે દિયો રાડ મોટી પરાણે પરાણે. કરો કોઈનું સ્વાગત તમે હોંશથી કે દાંતો કાઢો છો પરાણે પરાણે. પ્રત્યેક ઠેકાણે બધું પરાણે ચાલે છે. પછી મેં લખેલું હસતા હસતા કે આવા માણસને પૂછવું પડે કે પરણવાને કાજે સીધા વ્યાતા હોંશે કે એમાંય ગયા હતા પરાણે પરાણે. થનગનાટ જ નથી. ઘોડા પાસે થનગનાટ છે, ચેતના છે. તેથી જ્યાં જ્યાં ચેતના છે, જ્યાં થનગનાટ છે, જ્યાં ગતિ છે, ત્યાં ઊંચું. ઉચ્ચૈ સમસ્વા નામ, અશ્વની અંદર પણ શ્રેષ્ઠ અશ્વ. અશ્વની ગતિ એ વખાણવા લાયક છે. અને સમુદ્ર મંથનના રત્નોમાં નીકળેલો એક ઉચ્ચૈ સર્વસ નામનો ઘોડો છે. દરેકમાં શ્રેષ્ઠ ભગવાને જોયો છે. જેમ પહાડોમાં હિમાલય જોયો, નદીઓમાં ગંગા જોઈ, વૃક્ષોમાં અશ્વત્થ પીપળો જોયો, તેવી રીતે ઘોડાઓની અંદર ઉચ્ચૈ શ્રવસ જે ગતિમાન છે. પણ માણસ બહુ ચાલાક છે. ઘોડાને પણ ધીરે ધીરે હાથમાં લીધો. ઘોડો છૂટો ફરે ત્યારે માણસ એની પાસે ગયો, તને કેટલી મહેનત કરવી પડે, ખાવા પીવાનું મળે, ક્યારેક ન મળે, ફલાણું ઢીકણું. ત્યારે તારી મને જરૂર છે ને મને તારી જરૂર છે. તારી બધી ખાવા પીવાની વ્યવસ્થા હું કરીશ, પણ મારી પાસે ગતિ નથી. તું મને પીઠ ઉપર બેસવા દે.
ઘોડાને થયું વાંધો નહીં, બધી વ્યવસ્થા કરશે ને આપણી ખાવા પીવાની, નિરાત બેસવા દીધો. પછી કહે છે કે તું જ્યારે ઝડપથી દોડતો હોય ત્યારે તને ઊભો રાખવાનો તો ખબર કેમ પડે? તેથી લગામ જોઈએ. એટલે હું જરા ખેંચું ત્યારે ખબર પડે ઊભા અહીંયા ઉતરવું છે, અહીંયા ઊભા રહેવું છે. એમ સમજાવીને એવો હાથમાં લીધો કે જે મુક્ત ઘોડો હતો, થનગનતો ઘોડો હતો, તે ચોકઠામાં અને ચાકડામાં આવી ગયો. અને પછી ઘોડાગાડીમાં જોડ્યો, ટાંગામાં જોડ્યો, અને પછી એવો હાંક્યો કે બિચારાના બધા હાડકા દેખાય. તેથી સલામતી આપનારા માણસો તમારું હીર ચૂસી લેતા હોય છે. ઘોડાને સલામતી આપી, ઘોડો ખલાસ થયો. રેસનો થનગનતો ઘોડો ટાંગામાં જોડાઈ ગયો અને આંખો ઉપર દાબડા બાંધી દે, આડું દેખાય જ નહીં કશું. ત્યારે મોટા ભાગના તમને રક્ષણ આપનારા, સલામતી આપનારા માણસો તમારી આંખો ઉપર દાબડા બાંધી દે, આડું જુઓ નહીં, અને અમે કહીએ છીએ તેમ તમે ચાલ્યા કરો. એ સ્વાતંત્ર્ય ગુમાવવા જેવું ખરું? એના જંગલમાં જે થોડું ઘણું ઘાસ મળશે તે ખાઈને ઘોડો જીવ્યો હોત તો મસ્ત હોત. તેથી ઘોડો માણસને મળ્યો ત્યારથી એની ગતિ વધી, પણ માણસને પછી સંતોષ પણ થયો નહીં. ગતિ એક જ પ્રકારની વધી, બહિર્ગતિ વધી ને અંતર્ગતિ ખોવાઈ ગઈ. અંદર પણ ગતિ કરવાની છે, તેથી માણસ બહિર્મુખ થયો. તેથી ઘોડાએ ગતિ વધારવામાં સાથ આપ્યો. માણસની ગતિ એટલી નહીં હતી, પણ ઘોડા ઉપર બેઠો એટલે ઝડપથી જવા લાગ્યો, ગતિ વધી. પણ પછી એ ગતિનું એવું વ્યસન લાગ્યું, એ ગતિ પછવાડે એવો ગાંડો થયો કેમ કહેવાનું મન થાય કે જ્યારથી માણસને ઘોડો મળ્યો ત્યારથી માણસ ગધેડો થયો. એ જીવવાનું જ ભૂલી ગયો, બસ દોડ્યા જ કરે. જન્મ્યો ત્યારથી દોડે, તે મર્યા સુધી દોડે. શા માટે દોડે છે પણ ભૂલી ગયો. તેથી ઘોડો મળ્યો એ ફાયદાની વાત હતી, ગતિની વાત હતી, ભલે ગતિની મર્યાદા ઓળખ્યો નહીં એ માણસ, અને પરિણામે આખું જીવન દોડવામાં જ ગયું. માધાવ માધાવ વિનૈવ દૈવમ ચેદ્ધાવનમ કારણમસ્તિ લક્ષ્મ્યા, ચેદ્ધાવનમ કારણમસ્તિ લક્ષ્મ્યા, સોધાવ માનોપી લભેત લક્ષ્મી. દોડવું એ જ જો સમૃદ્ધિ મેળવવામાં કારણ હોય તો બધા જ કૂતરાઓ દોડ્યા કરે છે ને એક પણ કૂતરો કરોડપતિ થયો નથી. ત્યારે ખાલી દોડવાથી બધું મળી જાય છે એમ સમજો નહીં, પણ માણસની આ એક ભ્રાંતિ આવી ગઈ. તેથી ગતિ તો વધી, પણ ગતિની સાથે બીજી આંતરગતિ જે સાધવી જોઈએ એનો સમન્વય અને બેલેન્સ સાધવાનું માણસ ચૂક્યો છે. ત્યારે ઘોડા પાસે તરલતા છે, ઘોડા પાસે ચપળતા છે, ઘોડા પાસે વફાદારી છે. રાણા પ્રતાપને બચાવવાને માટે ચેતકે પોતાનો જીવ આપ્યો છે. રાણા પ્રતાપ જેવા માણસે આ ચેતકના મૃત્યુ વખતે આંસુ વહાવ્યા છે. માણસને કામ ના આવે એટલો ઘોડો કામ આવે છે. તેથી પશુ પક્ષીઓ પાસે પણ કેટલીક ક્વોલિટીઝ હોય છે અને તે સમજવાની ક્ષમતા માણસ પાસે હોવી જોઈએ. તેથી ઉચ્ચઈ સર્વસ્વસ્વાનામ, અશ્વો બધા જ શ્રેષ્ઠ છે, પણ પ્રત્યેકમાં જે ટોચની કલ્પના છે ત્યાં મારી ઝલક મળશે એમ. એટલે તમારી પાસે રહેલા નાનામાં નાના ગુણને એટલો ઉપર લઈ જાઓ કે ભગવાનની કક્ષા સુધી પહોંચી જાય. અને એક જ ગુણ જો બરાબર જીવનમાં છવાઈ જાય ને તો માણસ બહુ મહાન થઈ જાય. 100, 200, 500 ગુણો લાવવાની જરૂર નથી, એક જ ગુણ કાફી છે. એક ही साधे सब सधे और सब साधे सब खोए. બધે ઠેકાણે હાથ મારવા જાય ક્યાંય ન રહે. ત્યારે એક ही साधे सब सधे, એક ગુણને બરાબર જો કેન્દ્રિત કરો ને તો બીજા ગુણો પોતાની મેળે આવે. જાનમાં વરરાજાને સાચવો, બાકી માણસો પછાડે ચાલ્યા આવશે. એક ગુણ તમારા જીવનમાં વરરાજા જેવો હોવો જોઈએ, એનું સ્વાગત થવું જોઈએ. પછી જાનમાં ભલે 500 માણસ આવે. તેથી જીવનની અંદર એક કેન્દ્ર સ્થાન, એક બિંદુ, કોઈ પણ એક ગુણ લો, અને એ જો ગુણ બરાબર તમારા જીવનમાં વધતો ગયો ને તો એની સાથે આનુષંગિક બધા ગુણો આવતા જ જાય. એકમાં બીજું, બીજામાં ત્રીજું, અને ભળતું જ જાય, અને જીવન બહુ સરસ થઈ જાય. ત્યારે આપણા જીવનની અંદર રહેલો જે એક કોઈ કેન્દ્રવર્તી ગુણ છે તેને પીછાણી લો અને એને વધારતા જાઓ. એની કક્ષા એટલી ઉપર લઈ જાઓ કે પરમાત્માની ઝલક ત્યાં જોવા મળે. કેટલાક માણસો સત્યનિષ્ઠ હોય, પણ એવું સત્યનું એવું પાલન કરે કે ત્યાં પરમાત્માની ઝલક દેખાય. કેટલાક માણસો પ્રેમાળ હોય, એટલો બધો પ્રેમ હોય કે એના પ્રેમમાં પરમાત્માની છાયા આવ્યા વગર રહે જ નહીં. તેથી કોઈ પણ તમે એક ગુણ જીવનની અંદર લો અને એને પરાકાષ્ઠાએ પહોંચાડો, એનું નામ વિભૂતિ. વિભૂતિ એટલે શું? જે બધા પશુ પક્ષીઓ છે, વૃક્ષ વનસ્પતિઓ છે, મનુષ્યો છે, ઋષિઓ છે, દેવો છે, એમાં જે શ્રેષ્ઠત્વ છે ત્યાં ભગવાનની ઝલક છે. ત્યારે શ્રેષ્ઠતા એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. નોટ ફેલ્યોર બટ લો એમ ઇઝ ક્રાઇમ. નિષ્ફળ જાઓ તો વાંધો નહીં, પણ નિશાન ઊંચું હોવું જોઈએ. પેલું છે ને, નીચું નિશાન એ ચાલે નહીં. નિશાન હંમેશા ઊંચું હોવું જોઈએ. હિમાલય ઉપર જે લોકો ચડીને ગયા છે તેનું કૌતુક થયું છે. શા માટે? નિશાન ઊંચું હતું, પણ તેના બદલે નીચે ઉભા રહીને પ્રાર્થના કરી હોત કે હિમાલય
આટલા ઊંચા અમારાથી જવાય એમ નથી, તું જરા વાંકો વળ તો અમે હાથ લગાડી લઈએ, ચાલે? આપણે નિશાન નીચું કરીએ છીએ. નિશાન ઊંચું છે ને ત્યાં મારે પહોંચવું છે. અઘરામાં અઘરા પેપર મારે લખવા છે એમ વિદ્યાર્થીને લાગવું જોઈએ, પણ પેપર અઘરું આવે તો સ્ટ્રાઇક પાડે, હડતાલ પાડે, પેપર સહેલું કાઢો એટલે મારે નીચું કરો તો અમે હાથ લગાડી લઈએ. આ કાયરતા છે. હંમેશા આકરી કસોટી શ્રેષ્ઠ માણસોની જ હોય, અને આકરી કસોટીમાંથી પાર ઉતર્યા સિવાય સોનું કાંચન બનતું નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે ઊંચાઈ જે શ્રેષ્ઠતા છે સાધવાની છે. ત્યારે ઘોડામાં ઊંચાઈ શ્રેષ્ઠ ઘોડો છે જે અમૃત મંથન વખતે નીકળેલો હતો, તે ઘોડો એ મારી વિભૂતિ છે એમ કહીને ઘોડાને બિરદાવ્યો છે. ઘોડા માત્રને બિરદાવ્યો છે. એક એક ઘોડામાં રહેલી તરલતા, ચપલતા, ગતિમાનતા મોટી વાત છે બહુ. તેથી ઉચ્ચૈ સર્વસ્વમાં સ્વાનામ વિદ્ધિમામ અમૃતોદ્ભવમ. સમુદ્ર મંથનમાંથી નીકળ્યો હતો. અમૃત આ મરણશીલ નથી, ગતિ એ મરણશીલ નથી, સ્થગિતતા એ મરણ છે. એક્સપાન્શન ઇઝ લાઈફ, કોન્ટ્રેક્શન ઇઝ ડેથ. તેથી ત્યાં ગતિની જોડે અમૃત શબ્દ જોડ્યો છે. અમૃત મંથન વખતે જે ઘોડો નીકળ્યો હતો એ અમૃત છે, મૃત નથી. કેટલાક માણસો મરણશીલ હોય, દફનાવી ગમે ત્યારે. હું ઘણી વાર કહું છું ને, 18 વર્ષે જ મરેલો માણસ હોય, પછી ભર દફનાવે એને 80 વર્ષે, 62 વર્ષે મરેલા જેવો જ જીવતો હોય. તેથી એનું કેવળ અસ્તિત્વ છે. તેથી જીવનની તરલતા, જીવનની ચપલતા, જીવનની ગતિ, જીવનની વફાદારી, જીવનની શ્રેષ્ઠતા, આ બધી વાતો ઘોડાઓમાં હોય છે. અને ઘોડાઓમાં જે શ્રેષ્ઠ છે એમાં શ્રેષ્ઠ છે એનું નામ લીધું અહીંયા. તેથી ઉચ્ચૈ સર્વસ્વમાં સ્વાનામ વિદ્ધિમામ અમૃતોદ્ભવમ ઐરાવતમ ગજેન્દ્રાણામ. હાથીઓમાં ઐરાવત ઊંચું, આબી સમુદ્ર મંથનમાંથી નીકળેલો. 14 રત્નોમાં આબી હતો ઐરાવત હાથી. ઇન્દ્રનો હાથી કહેવાય છે. હાથી પાસે બી ઘણા બધા ગુણો છે. એટલે તો ભગવાન શિવજીએ ગણપતિના માથા ઉપર હાથીનું મસ્તક મૂક્યું છે. ગણેશનું મસ્તક કપાઈ ગયું ને પછી જે પહેલું મળે એનું મસ્તક લાવો, તો ગણેશનું કેમ નહીં મૂક્યું? બધી આપણી વાર્તાઓ સમજવા જેવી હોય છે. જે શિવજી હાથીનું મસ્તક જોડી શકે કેટલું અઘરું પડે. માણસના માથા ઉપર હાથીનું માથું ગોઠવવું એટલે કેટલી સર્જરી ડિફિકલ્ટ હોય. તો પાછું જ એનું માથું જોડ્યું હોત તો. તેથી આવું કંઈ માથું જોડવાની વાત નથી. ગણ એટલે સમૂહ અને પતિ એટલે નેતા. નેતા પાસે હાથીનું માથું જ હોવું જોઈએ, બટકા માથાઓ ચાલે જ નહીં. હાથીનું માથું એટલે વિશાળ. જે વિશાળ છે, હાથી બુદ્ધિમાન છે, હાથી ભવિષ્યવિદ છે. તેથી તો હાથીને કળશ આપીને ઢોળે. કોઈ નિર્વંશ રાજા મરી જાય ને તો હાથની માણસનું કપાળ વાંચે કે આની પાસે રાજા થવાની ક્ષમતા છે, તેના ઉપર જ ઢોળે. અને કોઈ દિવસે માણસ નિષ્ફળ ન જાય. તેથી હાથીને એક વરદાન છે. હાથી અતિશય ઉદાર છે. હાથી જ્યારે જમવા બેસે ને ત્યારે એવું કહેવાય છે, માવત ખાવાનું મૂકે તો લઈને પહેલાં 2-4 કોળિયા ઉડાડી મૂકે. શા માટે? ગજરાજ છું, રાજા છું, અને હું જમતો હું ત્યારે 200-500 કેડીઓને ભોજન મળવું જોઈએ. બીજાને ખવડાવીને ખાય તે નેતા, એકલો ખાય તે નેતા નહીં. તેથી નેતૃત્વ કેવું હોવું જોઈએ? ઔદાર્ય છે એની પાસે. અને પાછી ખુમારી છે. જરા પણ જો અપમાન કરો ને તો હાથી ખાય નહીં. સોમાની છે. કૂતરા અને હાથીમાં આ જ ફરક છે. ભરતૃહરિએ લખ્યું છે કૂતરો કેવો હોય તો કે લાંગુલ ચાલ નમદશ્ચરણ આવપાતમ ભૂમૌ નિપત્ય વદનોદર દર્શનશ્ચ સ્વાપિંડદસ્ય કુરુતે ગજ પુંગવસ્તુ ધીરમ વિલોકયતિ ચાટુ સતૈશ્ચ ભુંક્તે. લાંગુલ ચાલનમ અધશ્ચરણાવપાતમ. કૂતરો પૂછડી પર પટાવે. લાંગુલ ચાલનમ અધશ્ચરણાવપાતમ, ચરણોમાં પડી જાય. અને ભૂમૌ નિપત્ય, પૃથ્વી ઉપર ઊંધો પડીને વદન અને ઉદર દેખાડે, જો હું ભૂખ્યો છું ખવડાવો. કોઈના પગમાં આડોટી જવું, મને પેટ ભરી આપો, મને સહાયતા કરો, એમ માગ ચારે બાજુ કરવી, એ લક્ષણો કૂતરાના છે. તેથી લાંગુલ ચાલન મધશ્ચરણ અવપાતમ ભૂમૌ નિપત્ય વદનોદર દર્શનશ્ચ સ્વાપિંડ દસ્ય કુરુતે. સ્વા એટલે કૂતરો, પિંડ પિંડ આપનાર પાસે કૂતરો આટલા બધા નખરા કરે. એના પગ ચાટે, ઊંધો પડી જાય, પેટ દેખાડે, આ બધું કરે. પણ ગજપુંગ વસ્તુ હાથી છે ને, કોઈ આવું કરે? ખવડાવનાર સામે કોઈ દિવસ હાથીને આડોડતો જોયો? કોઈ દિવસ નહીં. ગજપુંગ વસ્તુ ધીરમ વિલોકયતિ, મૂક્યા પછી પણ શાંતિથી જુએ. અને ચાટુ સતૈશ્ચ ભૂંગતે, ખવડાવવા માટે મહેનત કરવી પડે, પંપાળવો પડે, રાજી કરવો પડે ત્યારે ખાય. માવત જો એકાદ ગાળ પણ આપે તો હાથી ખાતો નથી. ખરા હાથી. હવે હાથી પણ બિચારા સર્કસ બારા થઈ ગયા છે. હવે સિંહ પણ બિચારો ચાબુક પર નાચતો હોય રિંગ માસ્ટરના. આપણે સિંહને સિંહ રહેવા દીધો નહીં, હાથીને હાથી રહેવા દીધો નહીં, ઘોડાને ઘોડો રહેવા દીધો નહીં. એનું કારણ આપણે જ માણસ રહ્યા નહીં.
હા, માણસ જે દિવસથી માણસ મટી ગયો તે દિવસથી બીજાને પણ એવા રહેવા દીધા નહીં. એનું કારણ તો જ આપણી કિંમત થાય ને, કે આપણી વિકાસથી કિંમત થાય ને કે બીજાને તોડીને કિંમત થાય. આ બે વાતો છે. પેલી નેગેટિવ છે, તોડીને કિંમત થાય નહીં. હા, બીજાને હલકો પાડીને આપણે મોટા બની શકતા નથી, પણ મોટાભાગના લોકોને આ વર્ષ જલ્દી માફક આવે છે. આપણી લાઈન મોટી કરવી અઘરી છે, કોઈની લાઈન ભૂસવી આપણને સહેલી લાગે છે. તેથી બધાને આપણે હલકા પાડતા ગયા. ગજરાજ એવો હાથી છે, એને પણ ઢીલો કરી નાખ્યો, સર્કસના ખેલમાં જોઈન કરી દીધો. સિંહ તો સિંહ, એને પણ પાંજરામાં બંધ કરી નાખ્યો છે. કોઈનું સ્વાતંત્ર્ય આપણને પચતું જ નથી. એનું કારણ આપણે પોતે પણ સ્વતંત્ર રહેવા ટેવાયેલા નથી. દુનિયાભરની ખુશામત કરીએ અને કોઈ આપણી ખુશામત કરે તે જ આપણને ગમે. અને આ દુનિયાનો ક્રમ છે. પ્રત્યેક નાનો માણસ મોટા માણસની ખુશામત કરે છે અને પોતાનાથી નાના માણસ પાસે ખુશામતની અપેક્ષા રાખે છે. આનું નામ જીવન. તમે જ્યાં નાના હશો ત્યાં મોટા માણસની ખુશામત કરશો, અને કોઈ તમારાથી નાનું હોય એ ખુશામત નહીં કરે તો તમને ગમતું નથી. એટલે આપણે ખુશામતિયા જીવો થયા છીએ. કાં ખુશામત કરવી ને કાં ખુશામત લેવી. સ્તુતિ, પ્રશંસા, મહાનતા એ વાતો બધી ભૂલાઈ ગઈ. તેથી મોટા માણસના પગ ચાટવા અને નાના માણસો આપણા પગ ચાટે આવી અપેક્ષા રાખવી. તેથી આપણે વિકાસનો માર્ગ ભૂલી બેઠા છીએ. તેથી ઐરાવતમ ગજેન્દ્રાણામ, ઐરાવત હાથી બહુ જ મોટો છે, ઇન્દ્રનો હાથી છે, એની પાસે વિશાળતા છે. આ બધા નેતાના ગુણો છે. હમણાં જ ગણપતિ ચોથ આવશે, ગણેશ ચતુર્થી આવશે, તે વખતે આ જ બધું સમજવા જેવું છે. હા, સુપડા જેવા કાન છે, મોટા મોટા કાન, મોટા જોઈએ, દુનિયાભરની વાતો સાંભળવાની છે, પણ કચરો કાઢીને સાચી વાત લેતા આવડવું જોઈએ. સુપડો કેમ કચરો સાફ કરી નાખે? જે આવે તે બધું આંખ મીચીને મનાય નહીં. વિવેક જોઈએ, વિવેક. દુનિયામાં ઘણા માણસો ઘણું કે, પણ આપણને અક્કલ છે કે નહીં? ત્યારે જે માણસે અક્કલ ગીરવે મૂકી છે અને પરમાત્માનું અપમાન કર્યું છે. એનું કારણ મેન ઇઝ અ રેશનલ એલિમેન્ટ. બુદ્ધિ એ ભગવાનની મોટા મોટી ગિફ્ટ છે. બુદ્ધિ ગીરવે રાખીને કોઈનું માનો નહીં. આપણી બુદ્ધિ પરમાત્માએ આપણને આપેલી છે, એની પાસે પ્રેમથી બેસો અને અંદર વિવેક જાગૃત થાય જ છે. પ્રામાણિક માણસોની પછવાડે પરમાત્મા આવીને ઊભો રહે છે. તેથી બુદ્ધિનિષ્ઠા એ મોટા મોટી વાત છે. ત્યારે કાન બહુ મોટા હોવો જોઈએ, સાંભળવાનું બધાનું, પણ જેટલું હોય એટલું સ્વીકારવાનું. સાચું હોય તે જ માનવાનું, બાકીનું ફેંકી દેવાનું. તેવી રીતે અનંત માણસો નેતા પાસે વાતો કરવા આવે, તે વાતોની ચર્ચા બહાર નહીં, એટલે પેટ મોટું હોવું જોઈએ. ગાગર પેટના માણસો નેતા બને નહીં, સાગર પેટના માણસો જોઈએ. દુનિયાભરની વાતો પેટમાં રાખતા આવડવી જોઈએ. આનું આને ને આનું કહી નાખે, ચૂથી નાખે બધું વાત, પોલ્યુશન નિર્માણ થાય. તેથી ચાડી ચુગલી કરનારા માણસો, રાગદ્વેષ કરનારા માણસો બહુ હલકા માણસો છે. એક વાત ધ્યાન રાખો, કોઈની પણ હલકી વાત સાંભળવાનું જેને ગમતું હશે તે માણસ મોટો નથી. મોટો માણસ બીજાની હલકી વાત સાંભળી જ શકતો નથી. અને તમે જેની પાસે હલકી વાત કહી શકતા હશો એ માણસ ખોટો છે, બનાવટી છે, ડાંભિક મોટો છે, તથાકથિત માણસ છે. સાચા માણસ પાસે ખોટું બોલવું બહુ ડર લાગે, જાય જ નહીં. સત્ય પાસે ખોટી વાતોને જતા ડર લાગે. કૈકેયીને માટે અતિશય ક્રોધ છે ભરતને, અતિશય ક્રોધ. કૈકેયીને મોઢે કહી નાખ્યું એણે કે મારી બે માતાઓ કૌશલ્યા અને સુમિત્રાની વચ્ચે તું સોંપતી નથી, તે મને આટલો હલકો માન્યો. રામને વનવાસ આપીને મને રાજગાદી આપે તો હું ખાઈશ બેઠા બેઠા? એમ કંઈ ન્યાય, નીતિ, પ્રામાણિકતા છે કે નહીં દુનિયામાં? ત્યારે તું પોતે તો હલકી બની અને મને પણ આટલો હલકો માન્યો છે. ત્યારે ગંગા અને યમુના જેવી મારી બે પવિત્ર માતાઓ કૌશલ્યા અને સુમિત્રા, તેની વચ્ચે તારા જેવી ગટર કેમ ઘૂસી ગઈ એનો મને આશ્ચર્ય છે. આવું જે માણસ કહીને મોઢા ઉપર કહી શક્યો, તે માણસ આ વાત રામ પાસે કરી શકતો નથી. એનું કારણ રામ ખરા મોટા માણસ છે, એ આવી હલકી વાત સાંભળે જ નહીં. તેથી રામ પાસે ગયા પછી કૈકેયીની બિલકુલ નિંદા ભરત કરતો નથી. ઉલટાનું કહે છે કે હું જ હલકો છું. નિર્ગુણશ્ચ કૃતજ્ઞશ્ચ પ્રાકૃત પ્રિય સાહસ ભક્તિમાન આગતો કસ્મિન કથમ તિષ્ઠતુ યાતુ વા. હું નિર્ગુણ છું, કૃતજ્ઞ છું, પ્રાકૃત જંગલી છું, અવિવેકી છું, પણ તમારા માટે ભક્તિ છે. કહેતા હો તમારી પાસે આવું, પણ મને ખબર છે કે મારું મોઢું તમને બતાવવા જેવું નથી. હવે ઘટનામાં ભરતનો કોઈ દોષ નથી, છતાં બધું પોતાના પર લીધું. એનું કારણ કૈકેયી માટેનો એક પણ હલકો શબ્દ રામ સાંભળી શકે નહીં. ત્યારે જે મોટો માણસ બધાની હલકી વાતો સાંભળતો હોય, કેટલો ગટર ઉપરનો માણસ કહેવાય, હલકો માણસ કહેવાય. મોટા માણસ પાસે કોઈની નિંદા કરતા માણસની છાતી ના ચાલે. તેથી આવી એક ગંભીરતા જીવનમાં હોવી જોઈએ. તેથી ગાગરપેટ માણસો કામના નહીં, સાગરપેટ માણસો હોય. હલકી વાતો સાંભળે જ નહીં અને કોઈની પણ ભૂલે ચૂકે આવી ગઈ, કોઈ નબળાઈ જાણવા માટે તો પેટમાં રાખે, ચર્ચા ન કરે, વાતાવરણ બગાડે નહીં. એનું કારણ પોલ્યુશન નિર્માણ થાય છે.
ઘણીવાર હું કોઈ સ્કૂલોમાં ને આમાં કોલેજોમાં જાઉં ને સંસ્થાઓમાં, પછી સ્ટાફ મિટિંગ હોય, પછી ઘણા પ્રિન્સિપાલો મને કે અમારા એક બે પ્રોફેસરો વિચિત્ર છે, બધું બગાડે છે. પછી મને કહું કે ભાઈ એ પાપ નહીં કરો. એનું કારણ, તમે અહીંયા ઉકરડો જો નિર્માણ કરશો તો ઉકરડાની દુર્ગંધ તમને જ આવવાની છે, બાકીના બધા માણસો તો બહાર છે. આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાંનું વાતાવરણ બગાડવું એના જેટલું બીજું ભયંકર પાપ નથી. એનું કારણ, કામ કેવી રીતના કરશો? 24 કલાક કાર્બન ડાયોક્સાઇડ આવશે, ઓક્સિજનનો પત્તો જ નથી. તેથી જે કંઈ તકલીફ આવી હશે એનું નિરાકરણ કરો, પણ એની ચર્ચા કરીને વાતાવરણને પોલ્યુટ ન કરો. એનું કારણ, તમે જ અહીંયા રહી શકશો નહીં. આખો દિવસ તમે જો રૂમમાં ઝેર છોડ્યા કરશો તો એ ઝેરમાં રહેશો કેવી રીતના? એ ત્યાં ઘોરખોદિયા માણસો છે, પોતાની ઘોર ખોદે છે. તેથી બહુ જાગૃતિપૂર્વક જીવવાની કેટલીક કલા માણસ પાસે હોવી જોઈએ. ચોક્કસ પ્રકારની પરેજીઓ પાડવી જોઈએ. અને ગણપતિ ચોથે ગણપતિ પાસે બેસીને આ બધું શીખવા જેવું છે. ખાલી કૂદાકૂદ કરીને દારૂ પીને છાંટતા થઈને રસ્તામાં ફરવાનું નથી. ગણેશને સમજીએ તો ગણેશ ચોથ ઉજવી કહેવાય. જાગૃતિ લાવવાની, એના બદલે નશામાં આવી જઈએ આપણે. પિત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. ઉન્મત્ત થઈને નાચવું ને એ ગણેશ ચોથ નથી, એ સમજદારીનો ઉત્સવ છે. તેથી હાથીનું મસ્તક છે, ઐરાવતમ ગજેન્દ્રાણામ. હાથી પાસે કેટલી મહાનતા છે. એનું નાક લાંબુ છે, સૂંઢ છે આટલી મોટી. નેતા પાસે નાક લાંબુ હોવું જોઈએ. દુનિયાભરમાં આપણા દેશની વિરુદ્ધ શું રંધાય છે તે અહીંયા બેઠા બેઠા ખબર પડવી જોઈએ. બધું બફાઈ જાય પછી અમને ખબર નહોતી એમ બોલે, બોગો કહેવાય, નેતા ન કહેવાય. અહીંયા બેઠા બેઠા સુગંધ આવે એને. દુનિયાભરમાં શું ચાલે છે આપણા વિરુદ્ધમાં, ક્યાં રંધાય છે. નેતૃત્વ એ ખાવાના ખેલ નથી. સબળ નેતૃત્વ કોઈ પણ સમાજ અને રાષ્ટ્રને ઊંચું લાવે, અને નિર્બળ નેતૃત્વ સમાજને અને રાષ્ટ્રને ખલાસ કર્યા વગર રહે જ નહીં. તેથી નાક લાંબુ છે, એને બધે બાજુથી ગંધ આવે, બધા વાતાવરણનો પરિચય છે એને. એક એક વાત, આંખો કેવી ઝીણી છે હાથીની, સૂક્ષ્મ નજર છે. રેતીમાંથી પણ સોય કાઢી લેવાની ક્ષમતા હાથી પાસે છે એમ કહેવાય છે. નાનકડી સોય ખોવાઈ ગઈ ને રેતીમાંથી હાથી કાઢી આપે, આટલી સૂક્ષ્મ દ્રષ્ટિ છે. તેથી નેતાની નજર આવી પાવરફુલ હોવી જોઈએ. ત્યારે હાથી પાસે ઘણા બધા ગુણો છે, અને તેમાં પાછો શ્રેષ્ઠ એટલે ઐરાવત, એ ઇન્દ્રનો હાથી છે, એનું બહુ મોટું મહત્વ છે. આપણા પુરાણોમાં એક કથા છે, ગાંધારીએ ગજગૌરી વ્રત કર્યું. ગજગૌરી વ્રત એટલે ગાંધારી હાથી ઉપર બેસે, પછી ઘરે ઘરે જાય અને બધી સૌભાગ્યવતી સ્ત્રીઓની પૂજા કરે, એમને પછી અલંકારો આપે, અનાજ આપે, આ આપે, તે આપે. આખા ગામમાં વાવા થઈ ગઈ. ત્યારે કુંતાના આંખમાંથી એક આંસુ આવ્યું કે ગાંધારી આ વ્રત કરી શકે એનું કારણ, એના દીકરાઓ રાજા છે અને હું વ્રત કરી શકતી નથી, એનું કારણ અમારી પાસે આટલી સમૃદ્ધિ નથી. હાથી પર બેસીને ફરવાનું ને બધાને છૂટથી વેચવાનું હોવું જોઈએ ને. ત્યારે અમે કંગાલ છીએ, તેથી આવું થયું છે. ભીમસેને આ જોઈ લીધું. ભીમ બહુ ભાવુક માણસ હતો. 5 પાંડવોની અંદર વધારે પડતી જો ભાવના કોઈની પાસે તો ભીમ પાસે. દ્રૌપદીને ભીમ માટે એક પક્ષપાત હતો. એક વખત ભાનુમતી કંઈક મેણું મારે છે, અને પછી એનો કડક જવાબ જ્યારે ભીમસેન આપે છે ને, ત્યારે દ્રૌપદી ખુશ થઈ જાય છે કે તમે ઉદાસીનો તો મને ચીડ આવે છે, પણ તમે જે જવાબ આપ્યો છે ને એ બહુ સારો હતો. દ્રૌપદીના કેસ છૂટા છે, ક્યારે બંધાશે એમ જ્યારે પૂછે છે ભાનુમતી, ત્યારે ભીમ કહે છે તારા છૂટશે ને ત્યારે એના બંધાશે. અને આ સાંભળ્યા પછી સંતોષ થયો છે દ્રૌપદીને. એનું કારણ તેજનું સ્ફુલ્લિંગ છે. તેથી ભીમસેનને કોઈનું દુઃખ સહન ના થાય. કુંતા માતાના આંખમાં આંસુ ભીમ સહન ના કરે. તો કેમ માં તું કેમ રડે છે? કે જવા દે ને, કંઈ નહીં, કારણ કે શક્ય જ નતું, પછી શું કહેવાનું. તો બી આગ્રહ કર્યો. ત્યારે મને એમ થયું કે ગાંધારી વ્રત કરે છે તો હું કેમ ન કરું? તો કર ને, એમાં શું છે વ્રત? તો એના માટે હાથી જોઈએ. તો કે બનાવશું આપણે, એમાં છે શું? છોકરાઓ પાસે કહેવા જેવી વાર્તા છે, પણ બહુ સમજવાનું ઘણું છે એની પછવાડે. નદી કિનારે ગયો અને માટીના મોટા મોટા પિંડ બનાવીને આંગણામાં ઘા કરે, સીધો ગામમાંથી સીધું ગામમાં આવે. કે બધી માટી ભેગી હાથી બનાવવાનો, અને એના કરતાં મોટો બનાવવાનો. એનો ભલે જીવતો હશે, આપણો ભલે આવે પેડા કરીને હું ખેંચીશ, એમાં છે શું? આપણે તો હાથી જોઈએ ને. તેથી મોટા મોટા આ પથરાઓ, માટીના ઘોડાઓ આકાશમાંથી જાય. લોકો ગભરાઈ ગયા, થયું શું? પછી ભીમે કીધેલું કુંતાને, એક વાત ધ્યાન રાખ, આ તું ને હું બે જ જાણીએ. યુધિષ્ઠિરને આ વાત કહેવાની નહીં, ને તો એ સમજાવવાનો પ્રયત્ન કરશે. શું રાખ્યું છે વ્રતમાં, ન કરીએ તો ચાલે, એમાં શું છે? આ બધી ડાઈ બધી વાતો આવશે, અને ડાપણ મને બહુ ગમતું નથી. પછી અર્જુન ને યુધિષ્ઠિર આવે છે, આ બધા પથરાઓ ફેંકાતા જુએ છે કે શું છે બધું. પછી પૂછ્યું ભીમને તો કે કૌરવોની માં ગજગૌરી વ્રત કરે તો આપણી માં કેમ ન કરે? આપણે હાથી નથી, હાથી બનાવશું અને એનાથી મોટો બનાવશું, અને હું એકલો ખેંચી એમાં છે શું, અને ગામમાં ફેરવશું. ત્યારે યુધિષ્ઠિર કંઈ સમજાવવાનો પ્રયત્ન કરે. અર્જુન કહે છે કે પણ થાય શું? પૂછ્યું એને કુંતાને કે ગજગૌરી વ્રત તું કરે તો એનું ફળ શું? તો કે અહીંયા જે ગજગૌરી વ્રત કરે
તેને સ્વર્ગમાં ઇન્દ્રના ઐરાવત ઉપર બેસવા મળે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હાથી ઐરાવત, એના પર બેસવા મળે. ત્યારે અર્જુન કહે છે તું દુર્યોધનની માં નથી, અર્જુનની માં છે. દુર્યોધનની માં તો મર્યા પછી ઐરાવત ઉપર બેસશે. અર્જુન પોતાની માને જીવતે જ બેસાડશે અને એના પર બેસીને ગજગૌરી વ્રત કર. આને કહેવાય સંતાન. હા. અને પછી કાગળ લખ્યો ઇન્દ્રને કે મારી માને ગજગૌરી વ્રત કરવું છે, ઐરાવત હાથી મોકલી આપો, અને ન મોકલો તો લડાઈ માટે તૈયારી કરો. અલ્ટિમેટમ. કાગળ પહોંચ્યો. હવે ઐરાવત તો મોકલાવાય નહીં, સ્વર્ગનો હાથી, અને ન મોકલાવે તો અર્જુનથી કામ છે. ત્રિભુવનને ધ્રુજાવે એવો માણસ છે, એની સાથે માથું ફોડવામાં અર્થ નહીં. ત્યારે કંઈક યુક્તિ શોધવી જોઈએ. તેથી આ લોકો રસ્તો કાઢ્યો કે અમે ઐરાવત મોકલવા તૈયાર છીએ, પણ લાવવા લઈ જવાની વ્યવસ્થા તમે કરો. પતી ગયો એટલે છૂટકો થઈ ગયો. કોણ લઈ કોણ જ્યાં સ્વર્ગમાંથી લાવીને. પણ અહીં થોડો ઓછો હતો. એને બાણ છોડીને સીડી બનાવી સ્વર્ગ સુધીની, અને કીધું ભીમસેનને ચડી જા. ત્યારે ભીમસેન આ બધા બાણ ઉપર ચડવા ગયો. પહેલાં હલાવી જોયું તો કે નહીં, ચિંતા નહીં કર, અર્જુનનો બાણ છે, હાલે નહીં કે. ભીમસેન પહોંચી ગયો સ્વર્ગમાં. બધા મૂંઝાયા, હવે શું કરવાનું? તો કે રોકા, રાતના આજે જરા મનોરંજન કાર્યક્રમ જેવું રાખશું. પછી ઐરાવતને ખૂબ દારૂ પીવડાવ્યો અને પછી ભીમસેન સાથે લડાવ્યો. ભીમે તો સીધો કરી નાખ્યો એને એકદમ, કારણ કે ભીમ પાસે બહુ પુષ્કળ બળ હતું. 9 નાગ સહસ્ર બળ, 9000 હાથીઓ જેટલું બળ એક પાસે હતું. પછી છૂટકો જ નહીં, આપવો જ જોઈએ. હવે આપવો જોઈએ તો શણગારીને આપવો જોઈએ. આવી થર્ડ ક્લાસ ગાડી વાપરે છે ઇન્દ્ર, એવું થાય ને પાછું. સવાલ ઇજ્જત ન હોય. અને ઐરાવતનું આકર્ષણ હોય તો આવતીકાલે બીજા માણસો પણ ગજગૌરી વ્રત કરે. તેથી હીરા મોતી માણેક જાત જાતના વસ્ત્રોથી શણગારીને ભરપૂર કરીને પછી હાથી આપ્યો, અને ખભા ઉપર લઈને ભીમસેન સીડી ઉપરથી નીચે ઉતરી આવ્યો. અને ઐરાવત હાથી ઉપર બેસીને ગજગૌરી વ્રત કર્યું છે. તેથી ગજગૌરી વ્રત કર્યા પછી ઐરાવત મળે એમ નહીં. જેના દીકરાઓ પાવરફુલ હોય ને એની માં જીવતે જ ઐરાવત પર બેસે. સંતાન સારા હોવા જોઈએ. સંતાન નબળા હોય તેની માં રડતી બેસે. આજે જો આપણી ભારત માતા રડતી હોય ને તો કાયર દીકરાઓ પાક્યા છે. જેનો દીકરો સમર્થ હોય એની માં બહુ મસ્ત હોય. હમણાં જ 15મી ઓગસ્ટ આવશે, પરમ દિવસે. તેથી આ બધું ચિંતન કરવા જેવું છે. થયો આઝાદ તું તનથી, છતાં મનમાં ગુલામી છે. રડે અંતર બધી, મોઢા ઉપર ખોટી ગુલાબી છે. મળી છે દેશને મુક્તિ, બહુ લાંબી ગુલામીથી, છતાં ક્યાં મુક્ત શ્વાસો ખેંચતું જીવન ખુમારીથી. કોઈ ખુમારી નહીં, કોઈ ખાનદાની નહીં, બધે ઠેકાણે ઝૂકી જવાની જ વાત. નમ્યા જ કરો, નમ્યા જ કરો. એટલો બધો અધ્યાત્મ ઘૂસો છે ભારતમાં. નમ્યા તે પ્રભુને ગમ્યા. અરે પણ ક્યાં નમ્યા? ગધાડા ને. હા, નમ્યા તે પ્રભુને ગમ્યા, પણ નમવાના સ્થાનો હોય છે, ગમે ત્યાં નમાય નહીં. તેથી ખાનદાની ખુમારી બધું ખોઈ નાખીને માણસો જીવે. તેથી ભીમ અને અર્જુન જેવા દીકરા હોય ને તેની માં જીવતે ગજગૌરી વ્રત કરે. ત્યારે ગજગૌરી વ્રત થઈ ગયું અને પછી પાછો ભીમસેન મૂકી આવ્યો હાથીને ઉપર. ત્યારે જતી વખતે ઇન્દ્ર કહે છે કે પેલી સીડી કાઢી નાખજો ને તો પછી લાઈનમાં બધા ઘણા ચાલ્યા આવશે ઉપર. હા, તેથી એ સીડી નીકળી ગઈ, નહીં તો આપણને કામ લાગતી. હા, પણ કહેવાનો તાત્પર્ય હાથી એ બહુ મહત્વની વાત છે, અને એમાં ઐરાવત તો બહુ મોટી વાત છે. તેથી ઐરાવત ગજેન્દ્રાણામ, હાથીઓની અંદર ઐરાવત. અને છેલ્લે કે છે નરાણામ છે નરાધિપમ, જે બધા નર માણસો છે ને તેમાં નરાધિપ રાજા હું છું. રાજા એ ભગવાનની વિભૂતિ છે. નો રાજા પૃથ્વીપતિ. પૃથ્વીપતિ જે રાજા છે એ નારાયણનું સ્વરૂપ છે. રાજતે ઇતિ રાજા, જે શોભે છે તે રાજા. શોભવો જોઈએ. અને શોભે ક્યારે? સદગુણો હોય તો, ચારિત્ર હોય તો. ચારિત્ર વગરના માણસો શોભતા નથી. સદગુણ વગરના માણસો શોભતા નથી. સેવા વગરના માણસો શોભતા નથી. પરોપકાર વગરના માણસો શોભતા નથી. તેથી રાજા એ બહુ મોટી શક્તિ છે. કાલિદાસ લખે છે રઘુવંશની અંદર કે પ્રજાનામ વિનયાદ ધાનાદ રક્ષણાદ ભરણાદપી સપિતા પિતરસ્તાસામ કેવલમ જન્મ હેતવઃ. પ્રજાનામ વિનયાદ ધાનાદ રક્ષણાદ ભરણાદ. વિનય એટલે એજ્યુકેશન, રક્ષણ એટલે પ્રોટેક્શન, અને ભરણ પોષણ મેન્ટેનન્સ. પ્રત્યેકનું ભરણ પોષણ, પ્રત્યેકનું રક્ષણ અને પ્રત્યેકનું શિક્ષણ સારું કરવાની જવાબદારી રાજાની છે. જે રાજા શિક્ષણની વ્યવસ્થા સારી કરી શકતો ન હશે તે રાજા થવાને લાયક નથી. જે રક્ષણ ન કરી શકતો હશે રાજા થવાને લાયક નથી. અને જે રોટી કપડા મકાનની બધાની વ્યવસ્થા કરી શકતો ન હશે રાજા થવાને લાયક નથી. એ 3 વાતો કાલિદાસે કહી નાખી રઘુવંશી રાજાઓ માટે. પ્રજાનામ વિનયાધાનાદ રક્ષણાદ ભરણાદપી. અને આ 3 વાતો કરે એ જ ખરો પિતા કહેવાય. સપિતા, ખરેખર રાજા પિતા હતો. અને પિતરસ તેસામ કેવલમ જન્મ હેતવઃ. જે પિતા થયો છે એ તો ખાલી જન્મ આપનારો છે. ખરો પિતા રાજા છે. દીકરાનો બાપ દીકરાને જન્મ આપે છે.
પણ એને શિક્ષણ આપવાનું કામ રાજા કરે, ભરણ પોષણની વ્યવસ્થા રાજા કરે, રક્ષણની વ્યવસ્થા રાજા કરે. એટલે પિતા કરતાં પણ રાજા મોટો હતો. તેથી આવી રીતની અવસ્થા રાજાઓની હતી અને કેટલી બધી રાજાઓ કાળજી લેતા હતા. કૌત્સ જ્યારે આશ્રમમાંથી આવે છે રઘુ રાજા પાસે, ત્યારે જો કેટલું બારીક ઇન્ટરેસ્ટ છે. એ કહે છે આધાર બંધ પ્રમુખ પ્રયત્ન સંવર્ધિતા નામ સુત નિર્વિશેષમ કચ્છિન્ન વાયવાદી રૂપ પ્લવો વ સમછિદામાશ્રમ પાદપાનામ. કૌશને પૂછે છે કે આધાર બંધ પ્રમુખ પ્રયત્ન સંવર્ધિતા નામ સુત નિર્વિશેષમ, જાત જાતના આધારને ટેકા આપીને તમે જે છોડ વાવ્યા હતા અને ધીરે ધીરે વૃક્ષ તરીકે એને ઉછેર્યા હતા. આશ્રમમાં ઉછેરાતા વૃક્ષોમાં પણ રાજાને રસ છે. કેટલું માઇન્યુટ ધ્યાન છે. તેથી આધાર બંધઈ પ્રમુખ પ્રયત્ન સંવર્ધિતા નામ સુત નિર્વિશેષમ, તમે દીકરાઓની જેમ ઝાડને ઉછેર્યા. કચ્છિન્ન વાયવા દિરુપપ્લવો વ શ્રમ છિદામાશ્રમ પાદપાનામ. એ આશ્રમ પાદપ, આશ્રમમાં ઝાડ છે ને, એ લોકોના શ્રમને ઓછો કરે, થાક ઉતારી નાખે. ઝાડ નીચે બધો થાક ઉતરી જાય. તો એ ઝાડને વાયુથી કોઈ તકલીફ નથી ને. હા, વાવાઝોડું આવ્યું ને ઝાડ પડી ગયા હોય એવું નથી બન્યું ને. જો ખબર અંતર કેમ પૂછાય. ઝાડને તકલીફ નથી તે પૂછે છે, માણસને તો ન જોવી જોઈએ. ઋષિને તકલીફ ન હોય, આશ્રમના વિદ્યાર્થી તકલીફ ન હોય, પણ આશ્રમના ઝાડને કોઈ ઉખડી નાખે ને તો એ પણ બરાબર નહીં કહેવાય. આટલું ધ્યાન રાજા રાખે છે. કેટલું બારીક રસ લે છે. અને પછી પાછું કૌશને પૂછે છે કે અપી પ્રસન્ને મહર્ષિણા ત્વમ સમ્યક વિનિયાનુમતો ગ્રહાય કાલોયમ સંક્રમિતુમ દ્વિતીયમ સર્વોપકારક્ષમ આશ્રમમ તે. તને મહર્ષિએ પ્રસન્ન થઈને બીજા આશ્રમમાં પ્રવેશવાની એટલે પરણવાની રજા આપી કે નહીં? એટલે કેટલી આત્મીયતાનો સંબંધ છે. હસી મજાક કરી શકે આશ્રમના વિદ્યાર્થી જોડે. આટલા રાજાઓ સમરસ થયેલા હતા અને ગુરુની સર્ટિફિકેટ વગર પરણાતું નહીં હતું જૂના કાળમાં. હવે આ માણસ પરણવાને યોગ્ય છે એમ ગુરુ કબૂલ કરે પછી પરણાય. ઉંમર થઈ એટલે પરણાય નહીં. ઉંમર માત્ર પૂરતી નથી, યોગ્યતા હોવી જોઈએ. પતિ થવાની યોગ્યતા, બાપ થવાની યોગ્યતા, મા થવાની યોગ્યતા, આ યોગ્યતાનો વિચાર થતો હતો. અને શિક્ષણ વ્યવસ્થા જ આવી રીતની હતી. એમાંથી બહાર આવે એટલે યોગ્ય થઈને જ આવે. ઉષા જેવી રંગીન યુવતીઓ હોય અને સૂર્ય જેવો તેજસ્વી યુવાન હોય અને આ લોકોના દાંપત્ય જીવનો થાય જેનો રસ જીવનના છેલ્લા કાળ સુધી જાય નહીં. છેલ્લી ક્ષણ સુધી આવો ને આવો આનંદી જીવન રહે. પણ આ બધી તપાસ રાજાઓ કરતા હતા. રઘુવંશ આટલા માટે વાંચવાનું તો ખબર પડે કે રાજા કોને કહેવાય, રાજ્ય કોને કહેવાય, આશ્રમ શું, તપોવન શું, શિક્ષણ શું, એની જવાબદારી શું. અથ તસ્ય વિવાહ કૌતુકમ લલિતમ બિવ્રત એવ પાર્થિવ વસુધામપી હસ્તગામિની મકરોદિંદુ મતિમિવા પરામ. રઘુ રાજા જ્યારે વૃદ્ધ થયા ને, વૃદ્ધ, ત્યારે પોતાની રાજગાદી અજને સોંપે છે. એને ઇન્દુમતી જોડે પરણાવે છે. અજ પણ કેવો બહાદુર હતો. હજારો રાજાઓને પડખે રાખીને ઇન્દુમતીને લઈ આવ્યો છે અને કોઈની તાકાતની સામે આવે. સ્વયંવરમાંથી વરી આવ્યો ત્યારે ઇન્દુમતી એને સોંપી, તેમ સાથે પૃથ્વી પણ સોંપી. એનું કારણ રઘુવંશમાં રિવાજ છે, અમુક ઉંમર થાય લડી જવાનું. ગુણવત સુતરોપિત આશ્રિય પરિણામે હિદલીપ વંશજા પદવીમ તરુવલ કવાસસામ પ્રેતામ સંયમિનામ પ્રપેદીરે. ગુણવત સુતરોપિતા, દીકરાને એવો ગુણવાન બનાવ્યો હોય કે સંભાળી લે. ઠેઠ 80 વર્ષ સુધી ગાડું ખેંચવું પડે ને, આવા લોકો અમારે ત્યાં હતા જ નહીં. આજે તો મોહ છૂટતો જ નથી. 80 વર્ષે માણસને પ્રધાન થવાની ઈચ્છા થાય. હું શું કરું? લોકોની ઈચ્છા છે. અરે તારી અંદર સળગે છે ઈચ્છા, લોકો શું કરે? 60 પછી માણસ ક્યાંય ન હોવો જોઈએ. ગાઈડલાઈન આપે બહાર ઉભો રહીને. સત્તા સ્થાન ઉપર 60 વર્ષના ઉપરના માણસ શું કામ છે? 58-60 વર્ષે જેમ બધા રિટાયર થાય ને તેમ બધા રિટાયર થવાનું. ફિલ્ડ ઉપર કામ કરનારા માણસો બધા જ 50-60ની આસપાસના હોવા જોઈએ. વાત પતી ગઈ. 35-40 થી નાના ન હોય, એનું કારણ અપરિપક્વ હોય, ભૂલો કરી નાખે જાત જાતની. અને 60 થી મોટા ન હોય, થાકી ગયેલા હોય, પછી નબળી વાતો જ કરે. તેથી 35 થી 60નો જે ગાળો છે, 20-25 બહુ થઈ ગયા, ઘણું કામ થઈ ગયું. એટલા માણસ કેટલું કામ કરી શકે? ગુણવત સુતરોપિત આશ્રિય પરિણામે હિદલીપ વંશજા પદવીમ તરુવલ કવાસસામ. તરુવલકલ પહેરી લઈને મનમાં જાય, શીખવા માટે જાય. હવે અમારું કામ શિક્ષણનું, ડાયરેક્ટ કામ નહીં. હવે બીજા લોકો તૈયાર કરવાના. તેથી 60 વર્ષ પછીના માણસો નકામા નથી. આવતી પેઢી તૈયાર કરવાની જવાબદારી છે એમના ઉપર. નકામું માથું મારીને અપમાન કરાવવું તેના કરતાં નવી પેઢી ઘડવી કેટલું મોટું કામ મળે, પૂજ્યતા મળે, શ્રેષ્ઠતા મળે. પણ જીવનની કલા જ આપણે ખોઈ બેઠા છીએ. તેથી રઘુવંશ વાંચવું જોઈએ, પણ વાંચે કોણ? સંસ્કૃત બધે ઠેકાણે માઇનસ થઈ ગયું. હવે તો માતૃભાષાને બચાવવાના દાડા આવ્યા છે. ઘણા માણસો મને કે હવે માતૃભાષા મરી જવાની. મેં કીધું ઘર ઘરમાં માં મરી જાય તો માતૃભાષા મરશે. જ્યાં સુધી માં જીવતી હોય ત્યાં સુધી માતૃભાષા ન મરે. અને જે દિવસે માતૃભાષા મરી ગઈ ત્યારે ઘરે ઘરમાં માં મરી ગઈ છે એમ માનજો. જે માં ધાવણ પાય છે, દૂધ પાય છે, માતૃભાષા કેમ ના પાય? ત્યાં ઘર ઘરનો વિષય છે. બારવાળા શું ભણાવવાના હતા? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? માતૃભાષાથી વંચિત થઈએ છીએ આપણે, તો સંસ્કૃત ભાષાની વાત કરવાની છે.
જ્યાં સંસ્કાર સંસ્કૃતિ બધું પડેલું છે. અને અજરાજા પણ જ્યારે સ્વીકારે છે ને ત્યારે ભોગ માટે નહીં, જાહો જલાલી માટે નહીં, જવાબદારી માટે સ્વીકારે છે. કેટલા સરસ શબ્દો લખે કાલિદાસ. દુરિતઈ મપી કરતુર આત્મસાત પ્રયતંતે નૃપસૂનો વોહિયત તદુપસ્થિતમગ્રહિત અજ પિતુરાગ્ને તીર ભોગ તૃષ્ણયા. પાપ કરીને પણ રાજ્યલક્ષ્મી મેળવવાનો માણસો પ્રયત્ન કરે. ઇતિહાસ સાક્ષી છે. બાપને મારીને દીકરાઓ ગાદી ઉપર આવ્યા છે. ત્યારે પાપ કરીને પણ રાજગાદી મેળવે. તે રાજગાદી પોતાની મેળે આવી છે, બાપાએ આપી છે, લે સંભાળ. તે દુરિત એટલે પાપ. દુરિતઈ મપી કરતું આત્મસાત પ્રયતંતે નૃપસૂનો વોહિયત. બીજા રાજકુમારો જે મેળવવા પ્રયત્ન કરતા હોય તદ ઉપસ્થિતમગ્રહિત અજ આવી પડ્યું માટે સ્વીકાર્યું છે. એને ભોગની ઈચ્છા નથી. અને પાછું લખે છે પિતુરાગ્નેતિ ન ભોગ તૃષ્ણયા. પિતાએ આજ્ઞા કરી માટે રાજ્ય હાથમાં લીધું છે, ભોગની ઈચ્છાથી નહીં. એનું કારણ રાજ્ય એ ભોગ ભોગવવાને માટે છે જ નહીં, સેવા કરવાને માટે છે. અને લોકો પણ આટલા ખુશ થયા છે. રઘુમેવ નિવૃત્ત યૌવનમ તમ મન્યંત નવેશ્વરમ પ્રજા સહિતસ્ય ન કેવલામ શ્રિયમ પ્રતિપેદે સકલાન ગુણાનપી. લોકોને એમ લાગે છે કે ફરીથી રઘુ જ રાજ ઉપર આવ્યો છે નવા રૂપે. રઘુનો દીકરો અજ જ્યારે ગાદી ઉપર આવ્યો ને ત્યારે લોકોને લાગ્યું કે આ નવો અજ આવ્યો, ફરીથી બીજી આવૃત્તિ એની જ. એનું કારણ અજ રાજાએ પણ ખાલી શ્રીય લક્ષ્મી નહીં લીધી, બધો ગુણોનો વારસો બી લીધો. સહિતસ્ય ન કેવલામ શ્રિયમ પ્રતિપેદે સકલાન ગુણાનપી. વિત્તનો વારસો બધા લે, સદગુણનો વારસો કોણ લે? મા બાપ પાસેથી પૈસા લેવા બધા દીકરાઓ તૈયાર છે, પણ મા બાપ પાસે જે ગુણો છે લેવાની હિંમત છે? અને તે ગુણો બધા લીધા એને. એટલે રાજા કેવા હોય? અને અજ રાજા માટે કહેવાય છે રસ્તામાંથી નીકળે ને બધા ખુશ થઈ જાય. બધાને એમ લાગે કે આજે ભલે બધા ઉપર પ્રેમ કરે છે પણ મારા તરફ વિશેષ પ્રેમ છે. અહમેવ મતો મહીપતે ઇતિ સર્વા પ્રકૃતિ સ્વચિંતયત. બધી પ્રકૃતિ પ્રજાને એમ જ લાગે. એને કહેવાય માણસાઈ, એને કહેવાય મોટાઈ. પ્રત્યેકને એમ લાગે કે નહીં, મારી સામે જુદા જ પ્રેમથી એને જોયું, મારી સામે સરસ સ્મિત આપ્યું, મને કંઈક જુદો સમજે છે, એમ પાછું એક એકને લાગે. આ કેટલી મોટાઈ છે. આ જ વાત કૃષ્ણ પાસે હતી. કરસતી આકર્ષતી હતી કૃષ્ણ. પ્રત્યેક ગોપીને એમ લાગે કૃષ્ણ મારો જ છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? ગોવાડિયા હોય, ગોપીઓ હોય, જે હશે બધાને કૃષ્ણ પોતાનો લાગે. તેમ અજરાજા બધાને પોતો લાગે છે. બધી નદીઓને જેમ સાગર પોતાનું લાગે છે, સાગર પાસે બધી નદીઓ જાય, તેમ આ મહાપુરુષ પાસે બધા જ લોકો જાય. તેથી રાજા કોને કહેવાય? નરાણામ ચ નરાધિપમ. બહુ મોટી શક્તિ છે રાજા. રાજા બગડે એટલે વાત ખલાસ. કલાપીએ લખ્યું ને કાવ્ય ગ્રામ માતા. એક રાજા ગયો, એક ખેતરમાં શેરડીનો પાક હતો, તરસ લાગી હતી. પેલી માએ તરત કાપીને આપીને આખો ગ્લાસ ભરાઈ ગયો. એક કાપ મારતા આટલો રસ નીકળ્યો, આખો ગ્લાસ ભરાઈ ગયો, પી નાખ્યું. પણ પિતા પિતા એક ખરાબ વિચાર આવી ગયો કે આટલો શેરડીનો મબલક પાક છે અને એક ઘા મારતા આટલો રસ નીકળી પડે તો આ કેટલું કમાતા હશે, હું જરા ટેક્સ ઓછો લઉં છું આ લોકો પાસેથી. બસ આ મનના પાપ આવ્યું ને. પછી પેલી માએ પૂછ્યું વૃદ્ધા માતાએ કે હજી જોઈએ? તો કે હા, થોડો આપ. પાછો કાપ મૂક્યો, રસ નીકળ્યો નહીં. રાજાના વિચારમાં આટલો ફરક થયો, અહીંયા રસ બંધ થઈ ગયો. પૃથ્વી નિર્વીર્ય થઈ જાય. તેથી પેલી માં બહુ સરસ કહે છે, બે પંક્તિઓ કરાવી મૂકે છે એના મુખમાં કે રસહીન ધરા થઈ છે. કાં તો પૃથ્વીએ રસ ગુમાવ્યો છે, અને કાં દયાહીન થયો નૃપ. રાજા દયાહીન થયો છે, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. તેથી મગજમાં ખરાબ વિચાર આવ્યો ને એની અસરથી પડી. તેથી રાજકર્તાઓના મગજ બગડે તો આખા રાષ્ટ્રને નુકસાન થાય. તેથી કેટલી જવાબદારનું સ્થાન છે. નરાણામ છે નરાધિપમ. જે પવિત્ર માણસ છે એ રાજા ભગવાનનું સ્વરૂપ છે, ઈશ્વરની વિભૂતિ છે ત્યાં. અને તે વખતે પછી બધો રાજા બિચારો એના આંખમાં આંસુ આવ્યા કે નહીં, માં વાત ખરી છે, મારા મનમાં કોઈ વિચાર આવેલો, તેથી ધરતીએ રસ છોડ્યો છે, હવે હું વિચાર કાઢી નાખું છું. પછી પાછો ઘા કર્યો, પાછો રસ નીકળ્યો તરત. કવિતામાં આટલું જલ્દી બને પણ જીવનમાં વાર લાગે, પણ પરિણામ થાય જ છે. તરત નીકળ્યો, તરત ના નીકળ્યો, તરત નીકળ્યો, પૂરું જ કરવું પડે ને. 2.5 કલાકના સિનેમામાં 60 વર્ષ બતાવવાના હોય તો ફાસ્ટ જવું જ પડે ને. એમાં પેલા પ્રેમ કરતા એમાં જો 3 વર્ષ જાય તો પછી બેસે કોણ થિયેટરમાં? તેથી કવિતામાં જે વાત થાય એ ઝડપથી થાય, પણ કહેવાનું તાત્પર્યનો પ્રિન્સિપાલ સમજવાનો છે કે રાજકર્તાનું જ્યારે મગજ ખરાબ થાય ત્યારે તરત ધરતી પણ રસ ચોરે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? ધરતી રસ ચોરે જો રાજા હલકો થાય, અને ધરતી રસ છોડે છૂટથી જો રાજા મહાન થાય તો. નિરાસુદી રસમ નિર્વીર્યા પૃથ્વી નિરાસુદી રસમ નીચા મહત્વમ ગતા ભૂપાલા નિજ કર્મ ધર્મ રહિતા વિપ્રા કુમાર ગેરતા ભાર્યા ભર્તૃ વિરોધની પરરતા પુત્રા પિતૃદ્વેષીણ હા કષ્ટમ ખરું વર્તતે કલિયુગે ધન્યા નરા એ મૃતા. કલિયુગમાં આવા દ્રશ્યો જોવા મળે. તેથી કંટાળીને પેલો કહે છે કે કલિયુગમાં તો જે માણસો મરી ગયા તે ભાગ્યશાળીનું કારણ જીવે તેને આ બધું જોવું પડે. નિર્વીર્યા પૃથ્વી નિરાસુદી રસઃ નીચા મહત્વમ ગતા. હલકા માણસોને મોટાઈ મળે રોજ જોવું પડે.
પૃથ્વીમાં રસ નથી એ જોવું પડે, વીર્ય વગરના માણસો થયા એ જોવું પડે. આનાથી બીજું કલયુગ કયો હોય? નિર્વીર્યા પૃથ્વી નિરસુદ્ધિ રસ નીચા મહત્વમ ગતા ભૂપાલા નિજ કર્મ ધર્મ રહિતા. રાજકર્તાઓ પોતાનું કામ કરશે જ નહીં, પોતાની કડાકૂટમાં હશે, રાષ્ટ્રનું ગમે તેમ થાય, અમારી ખુરશીનું શું? ભૂપાલા નિજ કર્મ ધર્મ રહિતા વિપ્રા કુમાર્ગે હતા, અને બ્રાહ્મણો પણ કુમાર્ગે જ હશે, જે ગાઈડ કરવા વાળા છે મિસગાઈડ થયેલા છે. આખા સમાજને માર્ગદર્શન આપવાની જવાબદારી છે, તે જ માર્ગ ચૂકી બેઠા હોય તો રસ્તો દેખાડે કોણ? ભોમિયા ભૂલા પડે એવો કાળ છે. તેનાથી મોટો કલયુગ કયો હોય? તેથી રાજાની કેટલી જવાબદારી છે. નરાણામ ચ નરાધિપમ, નરોમાં નરાધિપ હું છું. જૂના કાળની અંદર એક રાજા પોતાના ગામના લોકોને સરસ વ્યવસ્થા થાય, પાણી બાણીને એક તળાવ ખોદાવ્યું સરસ મજાનું. તળાવ બહુ સારું થયું અને પ્રેમથી કરાવેલું, લોકોએ પણ એમાં શ્રમ કર્યો અને આટલું સરસ સરોવર બની ગયું. બધાને પાણી મળવા લાગ્યું, લોકો ત્યાં રમવા લાગ્યા, પનિયારીઓ ત્યાં આવવા લાગ્યા, આખા ગામમાં મંગળ વાતાવરણ થઈ ગયું. પણ રાજાને કંઈક અધુરાશ લાગતી હતી, હજી પણ કંઈક અહીંયા જોઈએ. આ બધી સમૃદ્ધિની જોડે ભક્તિ હોવી જોઈએ, ને તો આ સમૃદ્ધિ કેફ નિર્માણ કરે. તે ત્યાં એક મંદિર બનાવ્યું, મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા કરી, લોકો મંદિરમાં જવા લાગ્યા, બહુ સારી થઈ. પછી રાજાને એમ થયું મારી પ્રજા બધી સુખી હોવી જોઈએ. કેટલાક માણસો એમ કીધું કે અવારનવાર મેળાઓનું આયોજન કરો. 5-7 દિવસનો મેળો હોય ને, બધા ભેગા થાય, ગામથી લોકો આવે, વેપાર સારો થાય, લોકોને નફો બી થાય, એકબીજામાં મળે હળે. મેળો બહુ મહત્વની વાત છે, મેળો એ મિલન સ્થાન છે. ત્યારે મેળાનું આયોજન કર્યું. એ મેળામાં બહુ રંગ જામે એટલે રાજાએ કીધું કે બધા વેપારીઓ ગામથી પોતાના આર્ટિકલ્સ, પોતાના પ્રોડક્ટ્સ લઈને આવે, આખો દિવસ વેચો, અને જે ન વેચાય તે સાંજના બધું હું ખરીદી લઈશ. વેપારીઓને આકર્ષણ મળે. ત્યારે બધા માણસો પોતાનો માલ લઈને આવે, દિવસે વેચાય એટલો વેચાય, રાતના બધું રાજા ખરીદી લે. બધાને મજા આવીને બહુ ધમધમાટ થઈ ગયું. આવો રાજા મળે નહીં. નરાણામ છે નારાદીપમ, તે મળતો રાજા. પ્રજાનું જ કલ્યાણ, બીજું મગજમાં કશું જ નહીં. લોકો ખુશી થવા જોઈએ, લોકો સ્વસ્થ રહેવા જોઈએ, લોકો શાંત રહેવા જોઈએ, કોઈ દુઃખી નહીં, કોઈ પીડિત નહીં, કોઈ ભૂખ્યું નહીં. આ બધી વ્યવસ્થા કરે. હવે ગામમાં એક બ્રાહ્મણ હતો, બિચારો બહુ ગરીબ, માંડ પૂરું કરે, પણ સંતોષી. એની પત્ની ચડાઈ ગઈ કે આપણે અડધે પેટે જીવીએ છીએ, કંઈક કરો, ઉપાય કરો. તમે બ્રાહ્મણ છો, બુદ્ધિમાન છો, તો કે ઠીક છે, ભગવાન જે આપે એમાં જીવવાનું, શું દોડધામ કરવાની, કે નસીબમાં એટલું જ મળે. તો કે નહીં, કંઈક કરો તો મળે, બધું કંઈ નસીબ આખો દિવસ બોલાય અને 2-4 દિવસ ચાલે, સંતોષ, જિંદગી પર સંતોષ, મરતા સુધી. તમે છે કે નહીં? તો કે શું કરું બીજું? તો ગામમાં એક કુંભાર છે ને, એની પાસે એક શનિની મૂર્તિ બનાવો અને બજારમાં વેચવા મૂકો, અને શનિની મૂર્તિ કોઈ ખરીદે નહીં. બધા ગભરાય શનિ મહારાજથી. રાતના રાજા જ ખરીદશે, અને તે વખતે 500 રૂપિયા ભાવ કહી દેવાનો. તે વખતે 5 રૂપિયા પણ 5000 રૂપિયા જેવા હતા. તે ટાઈમે 500 રૂપિયા, એટલે જિંદગી આખી નીકળી જાય આરામથી. તો ઠીક છે, શનિની મૂર્તિ બનાવી, સિંદૂર બિંદુર લગાડી, બહુ રમણીય બનાવી, સરસ મૂર્તિ, બધાને ગમે. પણ પૂછે કોની? શનિની. બધા ભાગે. શનિ મહારાજને વસાવવા એટલે જોખમ છે મોટું. ભૌતિક સમૃદ્ધિને સર્વસ્વ માનતો હોય તો શનિને અપનાવી શકે નહીં. આધ્યાત્મિક સમૃદ્ધિના માણસો શનિને વંદન કરે, પણ એ કંઈ વિકાસ બધાનો હોય નહીં. સાંજે પછી રાજાના મંત્રીઓ આવ્યા, એ બી ગભરાઈ ગયા, શનિ કોણ લે? તો કે અહીંયા તો પ્રતિજ્ઞા છે. રાજા કહે છે હું સાંજના જે હશે લઈ લઈશ, તો લેવું જ જોઈએ. તો કે નહીં, આ તો જોખમ છે. પછી રાજાને બોલાવ્યો. રાજા બી ઘડી પર વિચારા પડ્યો. પછી કે નહીં, મારું વચન છે, વચનની કિંમત છે, જે થવાનું જ થાય. આ માણસ બનાવીને લાવ્યો છે, ને સાંજના જે વધે તે મારે લેવાનું છે, તો હવે ચિંતા નહીં, 500 રૂપિયા આપી દીધા, ખરીદી લીધી, મૂકી રાખ્યું ઘરની અંદર. ઘરના બધા માણસો ગભરાઈ ગયા, એનું કારણ શનિનું નામ જ એવું છે. શનિની પનોતી છૂક્યો એટલે બલબલા માણસો ધ્રુજવા લાગે. હવે 7.5 વર્ષમાં જે થાય તે ખરું, જે ના થાય તે ઓછું. ત્યારે ઘરના બધા માણસો ગભરાઈ ગયા. રાજાનું પોતાનું મન પણ થોડું આકુળ વિકૃત થઈ ગયું કે આપણે આ ઘરની અંદરનું વાતાવરણ થોડું કલુષિત થયું, બધા અસ્વસ્થ થઈ ગયા છે. પોતાનું મન પણ થોડું ઉઠી ગયું. બહારને જઈને એક પલંગ પાથરીને ત્યાં સૂઈ રહે. એક દિવસ રાતના જોયું તો એક કોઈ દેવી ઘરની બહાર જતી હતી. 4 હાથ હતા, કમલ ઉપર ઉભેલી, અને જાય છે. ઉઠીને પૂછે છે, દેવી તમે કોણ છો? તો હું લક્ષ્મી છું. શનિને મને જામે નહીં, જ્યાં શનિ આવે ત્યાંથી ભાગી જાઉં. મારાથી હવે અહીંયા રહેવાય નહીં. સાચી વાત છે, પારણા રખાય પણ નહીં. કોઈને પારણા રાખીને ફાયદો શું? લક્ષ્મી તો હસ્તી રમતી રહેવી જોઈએ. હા, પિયરમાં જેમ છોકરી હસ્તીકૃત હોય ને તેવી લક્ષ્મી ઘરમાં આવવી જોઈએ. પારણા દાબેલી ચાલે નહીં, જવા દીધી. પછી બીજા એક દેવ નીકળ્યા. પૂછ્યું, દેવ તમે કોણ? તો એક શ્યામકુશળ. શનિ મહારાજ આવે ત્યાં લક્ષ્મી ન રહે, લક્ષ્મી ન હોય ત્યાં શ્યામકુશળ ન રહે, હું બી જાઉં છું. એ બી ગયા. પછી રીતિ સિદ્ધિની દેવી આવી, એ પણ જવા લાગી. છેલ્લે ચોથા એક દેવ નીકળ્યા. રાજાએ પાછો હાથ જોડ્યું. તમે કોણ? તો હું સત્ય ધર્મ. ત્યાં લક્ષ્મી ન હોય, શ્યામકુશળ ન હોય ત્યાં હું પણ ન રહું.
રાજાગીરી માફ કરજો, તમારા માટે જ તો મેં આ બધાને જતા કર્યા છે. સત્યનું પાલન કરવાને, ધર્મનું પાલન કરવાને માટે મેં શનિ મહારાજને ઘરમાં બેસાડ્યા છે. એ શનિથી નારાજ થઈને બધા જાય, પણ તમારી તો મેં પૂજા કરી છે, સત્યની પૂજા કરી છે, ધર્મની પૂજા કરી છે. તમારાથી જવાય નહીં. હવે જતા હશો તમે, ન્યાય દેવતા નથી. ધર્મરાજ તો ન્યાય દેવતા કહેવાય. ત્યારે જે આપણો પૂજારી હોય, ચાહક હોય, એને છોડીને જવાય નહીં. ત્યારે રાજાની મક્કમતા જોઈને ત્યારે ધર્મદેવ હસી પડ્યા કે જ્યાં જ્યાં સત્ય હોય ત્યાંથી હું જતો જ નથી. આ તો હું તારી કસોટી કરતો હતો, હું ક્યાંય જવાનો નથી, અહીંયા જ રહીશ. અને એ જ વાત સમજવા જેવી છે. ન જાતું કામાત ન ભયાત ન લોભાત ધર્મમ ત્યજે જીવિતસ્યાપી હેતો. કામ હોય, લોભ હોય, ભય હોય, કોઈ પણ કારણે ધર્મ નહીં છોડો. જે માણસ ધર્મ ન છોડે એ ખરો માણસ. નારાણામ છે નરાધીપમ. ત્યારે ધર્મદેવ બેસી ગયા. થોડી વારે પહેલાં 3 ગયેલા બધા વન બાય વન પાછા આવ્યા. અને બીજું કેમ શું થયું? તો કે ધર્મ જ્યાં હોય ત્યાંથી અમારાથી જવાય જ નહીં. ત્યારે શનિ મહારાજની પછી પરવા કોઈએ કરી નહીં. પણ શનિની મૂર્તિ ખરીદીને પણ ઘરમાં મૂકી. એનું કારણ મારી પ્રજાનો એક બ્રાહ્મણ જો રાજી થતો હશે તો મને ગમે એટલા કષ્ટો આવે, આ જે વિચાર કરે, આવો રાજા હોય ત્યાં દેવનો અંશ કેમ ન હોય? એટલે પરમાત્માની ઝલક ત્યાં જોવાની. નરાણામ છે નરાધીપમ. નરાધીપો આવી રીતના હતા, પોતાનો વિચાર જ ન કરે. મુખિયા મુખસો ચાહીએ, ખાનપાન કો એક, પાલત પોતત સકતંગ, તુલસી કરત વિવેક. મુખ્યો એટલે નેતા, મોઢા જેવો જોઈએ, મોઢું ચાવવાનું કામ પોતે જ કરે પણ આખા શરીરને પુષ્ટિ આપે. એકલો એકલો ખાયા કરે, મોઢું જ ખાલી મોટું થાય અને હાથ પગ દોરડી જેવા હોય તો કાર્ટૂન લાગે. ત્યારે જે નેતાઓ પોતે ખાઈને તગડા થાય ને પ્રજા દોરડી જેવી હોય ને આખા રાષ્ટ્રનું કાર્ટૂન થઈ જાય. તેથી મુખિયા મુખસો ચાહીએ, મુખ બધી મહેનત કરે ખાવા પીવાની, પણ લોહી આખા શરીરમાં ફરે, પગના અંગૂઠાથી માથા સુધી બધાને તંદુરસ્તી મળવી જોઈએ. તેથી રાજા જે મહેનત કરે ને એનું પરિણામ પ્રજા ઉપર દેખાવું જોઈએ. જેની પ્રજા સમૃદ્ધ, શ્રેષ્ઠ, સુખી, સંપન્ન, એજ્યુકેટેડ, ખાધે પીધે, રોટી કપડાં મકાનની તકલીફ નહીં, રક્ષણનો ડર જ નહીં, રાજા છે રક્ષા કરશે જ. તેથી વિનયાધાનાદ, રક્ષણાદ, ભરણાદ અપી, આ બધી કર્તવ્ય નિષ્ઠાઓ છે. અને સત્ય ધર્મનું પાલન કરનારા જે રાજાઓ છે ત્યાં મારી ઝલક છે એમ ભગવાન કહે છે. તેથી ઉચ્ચૈ સર્વસમસ્વાનામ વિદ્ધિ મામ અમૃતોદ્ભવમ ઐરાવતમ ગજેન્દ્રાણામ નરાણામ ચ નરાદીપમ. ત્યાર પછીનો જે શ્લોક છે તેનું ચિંતન આવતા રવિવારે કરશું. આયુધાનામહમ વજ્રમ ધેનુનામસ્મિ કામધુક પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ સર્પાણામસ્મિ વાસુકિઃ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.